હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। આપણે હજી છે ને બહાર ગામ જવાનું છે। ચોખંડા આપણે ખુલી દઈએ એટલે કંઈક શંકર ભગવાનની લુદરી છે। અત્યારે વાગ્યા છે સવારના 8:15। હવે આપણી સીધી ડિલેક્સ લઈને સીધા ચોખંડા ત્યાં જઈએ। હવે આગળ બસ જમીન નીકળી જાઉં, તડકો ઓછો હશે તો, નકર 5 વાગે આવશું। કારણ કે અહીંથી પલો બહુ છે, નીવાળું વધારે લૂ પડે છે ને આપણા તળ ભરાઈને જ વહી ગયા છે। ખંભાળીએ શું ભાવ આવે જ નક્કી થઈ રહે છે ને આપણે થોડુંક કડિયા કામ કરવાનું છે। ના તો માટે યાદગાર है। મહાદેવ અહીંયા હવે જમીને હવે સીધા ચોખંડા ગામે જઈએ। અહીંયા પોરો ખાઈ બધા, તડકો બહુ છે આજે। અહીંયા ધીંગેશ્વર મહાદેવનું મંદિર છે। અહીંયા મેળો થાય છે, લોકમેળો।
કીધું તમારું જોવાઈ ગયા હતા હવે આવ્યો એટલે આવ્યો નતો હમણાં ગયા હતા એટલે ગુજરાત એ આવ્યો નતો મેં કીધું હવે આ બધું આપણે 4 વર્ષના છે પણ નાતો છે 35 વર્ષ દીધા છે દુકાન પછી હું ભાગી ગયા બરબાર આવી આવ્યા હતા ના આવવાનું કહેતા ના પણ પછી ચડાવી બસમાં નહીં આવે આવ્યો નતો આપણે પહોંચી ગયા અહીં ઘરે 1 કલાક ને કંઈક 20 મિનિટ જેવી થયું ચોખંડાથી નીકળ્યા એમાં વચમાં ભાણવારીની પાટીએથી બકાલું લીધું થોડું ફરસાણ લીધું પણ બકાલાની ઠેલી રસ્તામાં ક્યાંક પડી ગઈ હવે ક્યાં પડ્યું હોય કંઈ ખબર નહીં સાહેબ ભીંડિયાથી કેવું શોર્ટકટ રસ્તામાં આવતા ઘરેડા મહીમાં ક્યાંક પડી ગઈ છે બકાલાની ઠેલી પણ પાછા ગયા નથી જોવા મારા માતા એમ કહેતા જાય કે પાછો થોડો કદાચ હોય તો ના હવે નથી જવું એવું ક્યાંય કારણ કે માર્ગ બહુ ગંધારો છે થોડકાની સાહેબે નીકળી ગયું જબલું આપણે અતિમાં લુદરી ફૂઈ નહીં આગળ તો વાત થઈ છે હવે સીધો ઘરનો ચા પીને હોદરી વરો નાખીએ દુનિયાનો છેડો ઘર હવે ચા પી નાખીએ કાલે આપણે જ ગામમાં આવવાનું છે પાઠ છે અમારા ભાઈઓમાં આ સાથે આપણે વિડીયોને એન્ડ આપીએ